નમસ્કાર, નેટવર્ક ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. બાની વાત સાથે હું છું પ્રગતિ. સમાચારની શરૂઆત કરીએ તો ઉપલેટા કેનાલમાં છોડાયેલ પાણીમાં તંત્રની લાલિયાવાડી સામે આવ્યું છે, જેમાં કેનાલનું આવેલ કુંડીઓમાં કચરો ફસાઈ જતા પાણી ઉભરાઈ રહ્યું છે. ત્યારે ઉભરાયેલ પાણી ખેડૂતોના ખેતરોમાંથી પસાર થાય છે અને ખેતરમાંથી પસાર થઈને આ પાણી ગામમાં પણ પહોંચી ગયું છે. ત્યારે જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઉપલેટા કેનાલમાં છોડાયેલ પાણીમાં તંત્રની લાલિયાવાડી સાફ સામે આવી રહ્યું છે, જેમાં કેનાલમાં આવેલ કુંડીઓમાં કચરો ફસાઈ જતા પાણી ઉભરાઈ રહ્યું છે અને આ ઉભરાયેલ પાણી ખેડૂતોના ખેતરમાંથી પસાર થતા ખેતરમાંથી આ પાણી ગામમાં પણ પહોંચી ગયું છે. તો આજ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે સંવાદદાતા આશીષ જોડાઈ ગયા છે. જી આશીષ, જણાવશો કે જે પ્રમાણે આ ઉપલેટામાંથી કેનાલમાં છોડાયેલ પાણીમાં તંત્રની બેદરકારી સામે આવી છે, ત્યારે શું છે વધુ વિગતે માહિતી? જી ચોક્કસથી જણાવી દઉં કે જે ઉપલેટાના જે મોજ ડેમની જે કેનાલ છે 2 નંબરની, તેમની અંદર જે પાણી છોડાયું છે તેમાં કહી શકાય કે તંત્રની લાડિયાવાડીને કહીને જે વાતો કરવામાં આવે છે કે કેનાલ સફાઈ બાદ પાણી છોડવામાં આવે છે, પરંતુ આપણે જોયું કે જે પ્રકારના દ્રશ્યો હું તમને સીધા બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે અહીંયા જે આપણે જોઈ શકીએ છીએ કે કેનાલના બહોળી સંખ્યામાં જે કચરો હતો તે બહાર કાઢવામાં આવ્યો છે, જેને લઈને આ પાણી અંદાજે જે વાડીઓમાંથી અંદાજે 100-125 વીઘાના ખેતરોમાંથી શહેરી તરફ પણ વળી ગયું છે. જ્યાં બીજી તરફ આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા જે આવતા રસ્તામાં જે ખેડૂતો છે તેમને પણ પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. તે જે કહી શકાય કે જે પાણીની અંદર કઈ ગોઠણડૂબ પાણી પણ અહીંયા જે ઉપસ્થિત છે, જે વહી ચૂક્યું છે, જેને લઈને ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્રની લાલિયાવાડી હોય તેને લઈને આજે ખેડૂતોને જે પિયત માટેના પાણીની જે કેનાલ હોય તે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ જે સાફ સફાઈના અભાવે અહીંયા જે ખેડૂતોને જે પિયત માટેનું પાણી હોય તે પાણી ઉપયોગને બદલે અત્યારે જે કહી શકાય કે નુકસાનકારક થઈ રહ્યું તેવું લાગી રહ્યું છે. જે આ જે પાણીનો જે પ્રવાહ છે તે વહેતા છે શહેર સુધી પણ પહોંચ્યો છે અને જે ખેડૂતોનો જે પાક છે પિયત માટેનો શિયાળુ પાક તેમાં પણ ભારે નુકસાન થયું છે. અને આ ઘટના અંગે હજુ સુધી કોઈ પણ જાતના તંત્રના અધિકારીઓ કોઈ પણ ઉપસ્થિત રહ્યા નથી અને જે આ ખેડૂતોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે તેને પણ પડ્યા ઉપર પાટું સમાન વધુ એક વખત સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. જી આશીષ, વધુમાં વાત કરવા માંગે તો જે પ્રમાણે આ પાણી ઉભરાઈને ખેતરોમાંથી પસાર થાય છે, ત્યારે કાંઈક ના કાંઈક કહી શકાય કે ખેતરોમાં જે પાક વાવેલો હોય તેને પણ ભારે ભીતિ થવાની શક્યતાઓ સર્જાય છે. ત્યારે આશીષ, હું તમને પૂછવા માંગીશ કે ખેડૂતોના જે આ પાક નિષ્ફળ જવાની પણ શક્યતાઓ સર્જાય છે, ત્યારે ખેડૂતો દ્વારા કેટલી વાર તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે? જી ચોક્કસથી જણાવી દઉં કે ભૂતકાળની અંદર પણ જે ખેડૂતો દ્વારા જે પિયત માટે પાણીના જે અરજીઓ કરવામાં આવી હતી તેમાં પણ સાથે કરવામાં આવ્યું હતું. પહેલા પ્રથમ કેનાલનું જે સાફ સફાઈ તેમજ મરમ્મત કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા જે કહી શકાય કે એવું કહેવામાં આવ્યું હતું કે સાફ સફાઈ થઈ ગઈ છે, ત્યારબાદ પાણી ખોલવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે આટલા ટન મોટે જે મારી પાછળ જોઈ શકો છો કે નીકાળવામાં આવ્યો છે, ત્યારે તંત્રની જે લાડિયાવાડી કહી શકાય અને જે ખેડૂતોને જે શિયાળો પાક માટે જે વાવેલો પાક હતો તે પણ નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને પડ્યા પર પાટું છે. જે પિયત માટેનું પાણી ઉપયોગી હોય તે હાલ નુકસાનકારક પણ સાબિત થઈ ચૂક્યું છે અત્યારે. અને આ પાણી અંદાજે 1.5 થી 2 કિલોમીટર કેનાલ વિસ્તારમાંથી ઉપલેટાની ઢાકની ગાડીમાંથી લઈ અને જે ઉપલેટા શહેર તરફ અંદાજે 2 કિલોમીટર દૂર સુધી પણ પહોંચ્યું છે અને હજી પણ પાણીનો પ્રવાહ ચાલુ છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે કરવામાં આવી છે કે પછી તેમાં પણ લાલિયાવાડી કરવામાં આવી છે? જી આશીષ, વાત કરવા માંગીએ તો જે પ્રમાણે ખેતરમાંથી પાણી પસાર થઈને ગામમાં પહોંચી રહ્યું છે, ત્યારે ગામવાળાઓને પણ ભારે હાલાકીનો સામનો કરવી પડી રહ્યો છે. ત્યારે આ સમયમાં જોવા જઈએ આશીષ, તો જે પ્રમાણે આટલી મોટી બેદરકારી સામે આવી છે, તેમાં કોઈ પણ પાયાના પગલાં કે પછી તંત્ર દ્વારા કોઈ પણ નિવેદન સામે આવ્યું છે ખરા? જી ચોક્કસથી આપને જેમ જણાવ્યું કે તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર અહીંયા જેસીબી મોકલીને જે કચરો સાફ કરવામાં આવ્યો છે, ત્યારે પણ હજી સુધી કઈ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત પણ દેખાડા નથી. આપ મારી સાથે જોઈ શકો છો કે અહીંયા માત્ર દેખાય છે તો ખેડૂતોને અવન જવન કરતા હોય તે જ લોકો છે. તંત્રનો હજી સુધી કોઈ પણ જાતના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા નથી. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે તંત્ર જે આ કામગીરી કરવાની આવે ત્યારે આ તંત્ર દ્વારા જે આ લાલિયાવાડી કરવામાં આવી છે તેનો ભોગ હાલ ખેડૂતો બન્યા છે અને ખેડૂતોને જે વાવેલો શિયાળો પાક છે તેમાં અત્યારે હાલ નુકસાની થયું છે અને ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. આજ જી આશીષ, આ પાણી કહી શકાય કે જે પ્રમાણે આ કેનાલમાં પાણી જે કુંડીઓમાં કચરો ફસાઈ જતા આ સમગ્ર પાણી ઉભરાઈ આવ્યું છે, ત્યારે કુંડીઓના સાફ સફાઈ માટે કોઈ પણ જાતના પગલાં હાથ ધરવામાં આવે છે ખરા? જી ચોક્કસથી જણાવી દઉં કે તંત્ર દ્વારા જે જાણ કરવામાં આવી હતી કે અગાઉ કુંડીઓ સાફ કર્યા બાદ જ પાણી છોડવામાં આવે છે, પરંતુ
જે આ પાણી છોડવામાં આવ્યું છે તેમાં તંત્રની કેટલી સાફ સફાઈ કરવામાં આવી તે પણ સ્પષ્ટપણે દેખાયું છે. ત્યારે ખેડૂતોમાં પણ રોષ છે. ઘણા ખેડૂતોને હજુ સુધી ખ્યાલ પણ નથી પણ કે તેમના ખેતરોમાં પાણી પણ ઘૂસી ચૂક્યા છે. ત્યારે જ્યારે તે ખેડૂતોને જાણ થશે ત્યારે પણ ખેડૂતોને વધુ રોવાનો વારો પણ આવી શકે છે. જી આશીષ, વાત કરવા માંગે તો આપ ગ્રાઉન્ડ લેવલ પર છો, ત્યારે આટલી મોટી બેદરકારી જે તંત્ર દ્વારા આદરવામાં આવી રહી છે, ત્યારે આમ જનતાનું શું કહેવું થાય છે? જે ચોક્કસથી જણાવી દઉં કે જ્યારે તંત્ર દ્વારા આવી લાલિયાવાડી થતી હોય છે ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે ખરેખર ઘણી વખત ખેડૂતોનું કેવું છે કે તે કામગીરી માત્ર ઓન પેપર જ કરવામાં આવે છે. રિયલ વાસ્તવિકતામાં જેને રિયાલિટી ચેક કરવામાં આવે ત્યારે ખબર પડે છે કે આ તંત્રની કામગીરી કેટલી તકે યોગ્ય અને સાચી છે. તે પણ આવા કામગીરી અને જે આવી લાલિયાવાડી સામે આવે છે ત્યારે સાબિત થાય છે. જી આશીષ, વધુમાં વાત કરવા માંગે તો જે પ્રમાણે આપે સ્થાનિક જે જનતા છે તેમનો મત જણાવ્યો, ત્યાં કોઈ ઉપસ્થિત હોય તો આપ કોઈ જાહેર જનતા વિશે સાથે વાતચીત કરવામાં કરાવશો? ના, અત્યારે હાલ અહીંયા જે કોઈ ખેડૂત ઉપસ્થિત નથી. અહીંયા જે કહી શકાય કે સ્થાનિક જે રાહદારીઓ છે તે છે. ઉપરાંત આ રસ્તો જે ગાડા માર્ગો રસ્તો છે એટલે અહીંયા જે ખેડૂતોનું અવન જવન પણ ઓછું હાલ અત્યારે જોવા મળી રહ્યું છે. ત્યારે અહીંયા હાલ જે જેસીબી દ્વારા જે કામગીરી કરવામાં આવે તે ઉપસ્થિત હતા. ઉપરાંત અહીંયાથી કોઈ અત્યારે હાલ ઉપસ્થિત નથી. સાથે ખેડૂતોને પણ ખ્યાલ નથી કે તેમના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે હાલ. જી આશીષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રમાણે તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે, જેમાં ઉપલેટા કેનાલમાં છોડાયેલ પાણીમાં તંત્રની લાલિયાવાડી સામે આવ્યું છે. કેનાલમાં આવેલ કુંડીઓમાં કચરો ફસાઈ જતા પાણી ઉભરાઈ આવ્યું છે. ત્યારે ઉભરાયેલ પાણી ખેડૂતોના ખેતરોમાંથી પસાર થયું છે અને ખેતરોમાંથી પસાર થઈને આ પાણી ગામમાં પણ પહોંચી ગયું છે.